નમસ્કાર દર્શક મિત્રો, શિનો સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર। વાઘોડિયા માળોદર રોડ ઉપરની શાકભાજીની લારીઓ તેમજ પાન પડીકીના કેબિનોના દબાણો તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા। વાઘોડિયા માળોદર રોડ ઉપર કેટલાક પરિવારો શાકભાજીની લારીઓ અને પાન પડીકીના કેબિનો ઊભા કરી પોતાનું તેમજ પરિવારના સભ્યોનું જીવન ગુજરાન ચલાવી રહ્યા હતા। જો કે શાકભાજીની લારીઓ અને પાન પડીકીના કેબિનો અડચણરૂપ હોવાને કારણે વાઘોડિયા નગરપાલિકાના વહીવટદાર અને વાઘોડિયા મામલતદાર હિતેન્દ્રસિંહ ગોહિલ દ્વારા સ્થળ ઉપર પહોંચી વાઘોડિયા માળોદર રોડ ઉપરના દબાણો હટાવવામાં આવ્યા હતા। જો કે વાઘોડિયા નગરપાલિકાના વહીવટદાર અને વાઘોડિયા મામલતદાર દ્વારા શાકભાજીની પાન પડીકીના કેબિનો ઊભા કરી રોજગાર અને રોજીરોટી મેળવી પોતાનું અને પરિવારના સભ્યોનું જીવન ગુજરાન ચલાવતા લારી અને કેબિન ધારકોની ચિંતા કરી તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા કરવાની વાઘોડિયા નગરપાલિકાના વહીવટદાર અને વાઘોડિયાના મામલતદાર હિતેન્દ્રસિંહ ગોહિલ નાઓની સરાહનીય કામગીરીને લોકોએ બિરદાવી। રિપોર્ટર રાજુ મંસૂરી સાથે વિતુલ કુમાર શાહ, શિનોર સમાચાર ન્યૂઝ, વાઘોડિયા। અમે મામલતદાર સાહેબશ્રીનો આભાર માનીએ છીએ અને અમારી અસ્થાયી રૂપે જે જગ્યાએ લારીઓ હતી પેલા રેલવેમાં તેથી અમારે ચાલે બધાને હટાવી અને નવી જગ્યાએ શાક માર્કેટ માટે આ જગ્યાની ફાળવણી કરે છે તે બદલ અમે મામલતદાર સાહેબનો આભાર માનીએ અને અમે સદાય એમના આભારી રહીશું। જય અંબે 4 ચોકડી પાસે અને રેલવે ફાટક જે આવેલી છે ત્યાં ગંદકીનું સામ્રાજ્ય બહુ છે। વહીવટદાર તરીકે કોઈ ધ્યાન આપતું નથી, નગરપાલિકાના કોઈ કર્મચારી જોવાયા નથી। આ રજૂઆતના અનુસંધાને અમે અને અમારી ટીમ દ્વારા એ જે દબાણ લારી ધારકોનું દબાણ હતું એ દૂર કરવામાં આવેલું છે અને એ જે સાફ સફાઈની વાત હતી એ તમામ અમે સાફ સફાઈ કરવામાં આવેલી છે। ત્યારબાદ જે લોકો લારી ધારકો જે શાકભાજી વેચીને પોતાનું જીવન જીવતા હતા એ લોકોનું જે દબાણ દૂર કરવામાં આવેલું છે એ લોકો માટે પાણીની ટાંકી પાસે આજ રોજ પાણીની ટાંકી પાસે એ લોકોની અમે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવેલી છે કે જેથી તેઓ પોતાનું ગુજરાન ચલાવી શકે।